આ શનિવાર છે એટલે જવાનું છે આપણા ગામ સાળંગપુર હનુમાન દાદાના દર્શન કરવા. મોંઘા વાહનમાં ફૂલ સેફટી સાથે બેહી જા બસમાં આવી જા ગામ બોટાદ. બોટાદ આવીને બોટાદની બજારમાં બધા રખડા બને કેમ કે આપણે ખરીદીઓ તો કરવાની છે હજી. આવી જા ધાબા માથે છૂટ વાળાની દુકાન આગળ કલેક્શન જ એટલું છે નકરું છૂટ નું થેલીઓ ભરીને ખરીદી કરી લીધી છે. ગામ બોટાદમાં આપને આપણા ફેન ફોલોવર મળી જશે જોઈ લો. ફેન ફોલોવર ને મળીને આવી જાય આપણે બૂટ ની ખરીદી કરવા. કારણ સારી બાજુ નકરી બૂટ ની દુકાન છે. અંદર કરી જાય ભાઈ બંને બધા બેઠા હતા મેં મારે બૂટ લેવાના છે મને એકાદ બે બતાવો. ખરીદી કરીને રિક્ષા બેન ઉપડા ગામ સાળંગપુર બાજુ. સાળંગપુર અંદર પ્રવેશ થાવ એટલે સીધા દાદાના દર્શન થઈ જાય. પણ પેલા આપણે જવાનું છે મંદિરમાં દાદાના દર્શન કરવા. મંદિરની અંદર આવીને દાદાના દર્શન કરી લીધા તમે પણ દર્શન કરી લીજો. જય હનુમાન દા લખવાનું ભૂલતા નહીં. દાદાના દર્શન કરીને ઉપડી જાય દાદાની પ્રસાદી લેવા. પ્રસાદી લઈને આવીને બધા બેઠા ટાટા અહીંયા બગીચામાં. ત્યાંથી આવી જાય દાદાની મૂર્તિ થોડાક ફોટા પાડવા. પણ આ માણસો એટલું હતું મને નહોતું લાગતું મારે ફોટો પાડવાનો વારો આવે. પણ તોય બે ત્રણ ગાડી ફોટા પાડીને ઉપડી જાય ઘર બાજુ. સ્પેશિયલ સવારી હતી રિક્ષાની પણ તોય રોડ ઉપર તો 150 જ જતી હતી. લગનગાળો શરૂ છે એટલે જમવા તો બધો પૂજી જ જવાનું. એટલે આવી જાય સાથે પાછા જમવા આમંત્રણ આવ્યું એટલે જમવા આવ્યા તો પાછા એમના નહોતા પૂજી જાય. જમીન પાછા ઉપડ્યા ઘર બાજુ. તમે પાછા ફોલો કરતા જજો. ફોલો કરવાનું ભૂલતા નહીં.